હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે વધુ એક MCQની ચર્ચા કરીશું જે ઓડિટ વિષયને લગતો છે. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ઓપ્શન એ, નામા પદ્ધતિ એક જરૂરિયાત છે. ઓપ્શન બી, ઓડિટરનું મુખ્ય કાર્ય નાણાકીય હિસાબો તૈયાર કરવાનું છે. ઓપ્શન સી, ઓડિટિંગ કલા અને વિજ્ઞાન બંને છે. ઓપ્શન ડી, ઓડિટ એ નાણાકીય અંકુશનો એક ઓજાર છે. આપણે પૂછ્યું છે કયું વિધાન સાચું નથી? તો નામા પદ્ધતિ એક જરૂરિયાત છે એ વિધાન સાચું છે. ઓડિટરનું મુખ્ય કાર્ય નાણાકીય હિસાબો તૈયાર કરવાનું છે, ના, આ વિધાન સાચું નથી. એટલે આપણો જવાબ સાચું નથી પૂછ્યો છે. એટલે આપણો MCQનો જવાબ રહેશે બી. ઓડિટરનું કાર્ય નાણાકીય હિસાબો તૈયાર કરવાનું નથી, પણ નાણાકીય હિસાબો તૈયાર થઈ જાય ત્યારબાદ તપાસનું કાર્ય ઓડિટરનું છે. ઓડિટિંગ કલા અને વિજ્ઞાન બને છે એ વિધાન પણ સાચું છે ઓલરેડી. અને ઓડિટ એ નાણાકીય અંકુશનું ઓજાર છે, એના દ્વારા નાણાકીય અંકુશ આવે છે એ વિધાન પણ સાચું છે. એટલે આપણો રાઈટ આન્સર છે બી.